વલસાડના માલવણ ગામના સરપંચ પતિએ ગામના યુવાનને જૂની અદાવતને લઈને ઢોરમાર માર્યો। વલસાડ માલવણ ગામની ઘટના સામે આવી છે। માલવણ ગામના સરપંચ પતિએ ગામના યુવાનને ઢોરમાર માર્યો હતો। અગાઉની જૂની અદાવતને લઈને ઢોરમાર માર્યો હતો। આ મામલે ફરિયાદી સતીશ પટેલ ડુંગરી પોલીસ સ્ટેશને આવી ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી। તે દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી। તેમની તબિયત વધુ લથડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ફરિયાદી સતીશ પટેલની હાલત વધુ ગંભીર થઈ હતી। સતીશભાઈ મોહનભાઈ પટેલ। હું સવારે કામ માટે જતો હતો। મેં વેલ્ડિંગનું કામ કરું છું। અમારા પોતાના ફળિયામાં જ હું કામ કરવા જતો હતો। તે અમારો જે સરપંચ ખરો ને વનિતાબેન સરપંચના હસબન્ડ મગનભાઈ એમ કરીને ગાળો બોલીને મને ઊભી રાખ્યો રસ્તા પર। એ પહેલાં મને મારા પર એની ગાડી કમસે કમ 5 થી 6 વાર મારા પર ગાડી ચડાવવા માટે એણે હુમલો કરેલો મારી પાસે। અને અમે કંઈ બોલતા ન હતા, પણ આજે એણે ગાળો બોલીને એટલે મારે જાણવું હતું કે એ મને શા માટે એવી રીતના ગાળો બોલી। તો એણે એમના બે ભાઈ સબીલદાસ અને શૈલેષભાઈ એ બેને બોલાવીને મને હાથોથી માર મરાયો અને મારી નાખવાની ધમકી આપી। વનિતાબેન સરપંચ જે પોતે સરપંચ ખરીને એ મને કહે કે એને ગાડીથી ગમે ત્યાં આપીને મારી નાખવાનું, આવી વાતો કરી હતી। અને એ માટે એ દુશ્મની મારી તો કોઈ જો કે દુશ્મની જ હતી। મારી જે મારી અને મારા વાઈફની પાસબુક લઈ ગયેલો એ કે અમારે માલવણ ગામની પ્રોપર આંગણવાડી બનવાની। તો આંગણવાડીમાં અમારી રોજગારના પૈસા એ લોકોએ નાખેલા અને અમને એવું કહીને લઈ ગયેલા કે કોન્ટ્રાક્ટરના પૈસા તમારા ખાતામાં 50 થી 60 હજાર રૂપિયા એક ખાતામાં જમા થશે, એ તમારે ઉપાડીને કોન્ટ્રાક્ટરને જ આપવાના। ને એ લોકોએ અમે ત્યાં કામ કરેલું એવી રીતના એ પૈસાની અમારા ખાતામાં પૈસા નાખેલા। અમને એણે પૈસા લેવા માટે કોન્ટ્રાક્ટરને ઘરે મોકલાવ્યો। એમણે જણાવ્યું નહીં અમને કે અમે મોકલાવેલો છે, તો અમે કેવી રીતના એને પૈસા આપીએ। તો એના માટે મેં એને જાણવા માટે મગનભાઈ જે સરપંચ ખરીને અમારી વનિતાબેન એના હસબન્ડને ફોન કર્યો। તો મારો ફોન એણે રિસીવ નહીં કર્યો। 3 થી 4 વાર એને ફોન કર્યો। પછી એણે કોન્ટ્રાક્ટરના મોબાઈલ પર ફોન કરીને વાત કરી કે મને કે એને ફોન આપો કે મેં એને મોકલાવ્યો છે, તો એને પૈસા આપી દે। અને મેં એને પૈસા આપી દીધા। અહીંયામાંથી એ મારી પાસે હુમલો કરવા માગતો હતો પહેલેથી જ। આ જ બાબતે અમે પોલીસ ફરિયાદ માટે ગયા હતા, પણ ત્યાં મેડમ આવેલા ન હતા અને મને ચક્કર બી આવતા હતા અને છાતીમાં માર મારેલો, હાથથી મારેલો છે। ધમકી આપી ગયા કે તને રસ્તે પટાવી જ મૂકવું, ગાડી પર બી ગમે ત્યાં જતો હોય ને તો ગાડી ચડાવીને તને પટાવી મૂકવું, એવી ધમકી આપે। સરપંચ વનિતાબેન પોતે એવી અમને ધમકી આપે। કિંજલબેન સતીશભાઈ પટેલ આજે મારા વર કામ પર જતા હતા જિજ્ઞેશભાઈને ત્યાં સરપંચે ઊભી રાખ્યા ગાળો દઈને, એટલે ઊભી રહ્યા। એ લોકોને કંઈ કારણોસર બોલાવ્યા હશે એમ, શું કામ એમ કને પૂછી જોઉં એમ। તો એ ઘરે ગયા ને પછી એના ભાઈ લોકોને બોલાવી લાવ્યા અને મારા વરને માર્યો। એના ભાઈ લોકોએ માર્યો, એના ભાઈને બોલાવી લાવ્યો એ છબીલદાસ શૈલેષભાઈ, એ લોકોને બોલાવી લાવ્યા અને પછી મારા વરને માર્યો એ લોકોને। તે આગળ એ લોકોના આંગણવાડીવાળા પૈસા હતા ને ત્યારનું જરાક એનું મગનભાઈની બોલાચાલી હતી સરી સાથે એમ। ત્યાર પછી બધું પટી ગયેલું હતું, પણ પાછો એની તે દુશ્મની રાખી રહેલા હતા એમ મગનભાઈ। એટલે સરપંચ વનિતાબેન છે ને એના હસબન્ડ મગનભાઈ ને વનિતાબેન અત્યારે તે ધમકી આપી અમને કે ગાડી ચલાવીને મારી નાખીશું એમ। અને આગળ ગાડી અમારા પણ ગાડી લઈને અમે બાઇક લઈને જતા હોય ત્યારે અમારા પણ ચઢાઈ કરે એ લોકો। અત્યારે ફરિયાદ કરી આ ડુંગરી ગયેલા હતા અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં, પણ એને ત્યાં ચક્કર એવું વધારે આવ્યું એટલે અમે પછી હોસ્પિટલમાં નીકળી આવ્યા ને ત્યાં મેડમ ના આવેલા હતા। અમારે તો FIR ફડાવીને પછી એ લોકોને જે કંઈ સજાપાત્ર હોય તે કરાવશું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।